બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે સરહદી નડાબેટ પાકિસ્તાન બોર્ડર પર આવેલા રણમાં દરિયા જેવી હાલત બની। બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે વરસેલા વરસાદે અનેક જગ્યાએ તારાજી સર્જી છે તો સરહદી પંથક એટલે કે ભારત પાકિસ્તાન બોર્ડર પર રણાબેટ રડ દરિયો બન્યો છે। જે પ્રમાણે સુઈગામ વિસ્તાર 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના પગલે નડાબેટ રણમાં પાણી ભરાયું અને રણ દરિયો બન્યો છે। મહત્વની વાત છે કે આ રણમાં આમ તો 1 ગ્લાસ જેટલું પાણી જોઈતું હોય તો વલખા મારવા પડતા હોય તેની જગ્યાએ ગઈકાલે જે પ્રમાણે વરસાદ વરસ્યો જેને લઈ રણમાં પાણી ભરાયું અને પાણી ભરાતા વિસ્તારના સહેલાણીઓ આવી રહ્યા છે અને આ જે રણ દરિયો બને છે તેની મજા માણી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। શું કહો છો, નડાબેટ ફરવા આવ્યા છો, કેવું લાગે છે, કેવું અનુભવી રહ્યા છો? ખૂબ જ સારું, ખૂબ સારી રીતે અનુભવી રહ્યો છો। અત્યારની અહીંયા હવા ખૂબ ઠંડી અને જે ગરમીના કારણે પરેશાન લોકો છે તેમને પણ અહીંયા ફરવા આવવું જોઈએ। કેવો માહોલ અહીંયા જોવા મળ્યો? માહોલ ખૂબ જ સારો, ઘણા લોકો અહીંયા ફરવા માટે આવી રહ્યા છે, ખૂબ જ સારું છે, અદ્ભુત। રણ છે એ અહીંયા દરિયો બન્યો છે, કેવું લાગે? રણ છે, જ્યારે રણ હતું ત્યારે અહીંયા ખૂબ ગરમી હતી, અત્યારે ખૂબ જ ઠંડા પવનો અને પાણીની પણ લહેરો તમે જોઈ શકો છો, એ પ્રમાણે ખૂબ જ મજા આવી રહી છે। નડાબેટ ફરવા આવ્યા છો, કેવું લાગે છે? નડાબેટ ફરવા આવ્યો છું ને આ દરિયો જોઈને બહુ આનંદ થાય છે। હું મારા મિત્રો સાથે ફરવા આવ્યો છું। કેવું છે અહીંયાનો ઇતિહાસ? શું છે, કઈ રીતે? અહીંના ઇતિહાસની વાત કરવામાં આવે તો જ્યારે જૂનાગઢના રાજા રા નવકણ પોતાની માનેલી બેન ચાહલને જ્યારે સિંધમાં કેદ કરી ત્યારે એને ચાહલે ચિઠ્ઠી મોકલી। એ ચિઠ્ઠી જ્યારે જૂનાગઢ પહોંચી ત્યારે રા નવકણ એને મળવા જતો હતો સિંધમાં, ત્યારે અહીં પણ સમુદ્ર જતો અને સમુદ્રમાંથી માં નળેશ્વરીએ રસ્તો કરી આપ્યો અને એ સિંધમાં જ્યારે મળવા ગયો અને એની બેન ચાહલને પાછી ઘેર લઈને ગયો, એમ અહીં સમુદ્ર જતો એ પાછો એ જ્યારે ઇતિહાસમાં જે સમુદ્ર હતો એનો એને હાલ પરિસ્થિતિ સર્જાણી છે। કેટલા પર્યટકો અહીંયા ફરવા? અત્યારે આ જોઈને આના જ્યારે વિડીયો સોશિયલ મીડિયામાં શેર થાય અને જોઈ નેશનલ ઇન્ટરનેશનલ પર્યટકો પણ ફરવા બહુ આવે છે અને ટુરિઝમ પોઈન્ટ પર પ્રવાસીઓનો પણ વધારો જોવા મળી રહ્યો છે। રણમાંથી કહી શકાય કે દરિયો બન્યો છે, શું લાગે છે? રણમાંથી દરિયો બનીને બહારના લોકોને અજુગતું જ લાગે, પણ વર્ષ દરમિયાન જ્યારે વરસાદ આવે ત્યારે હું કાયમ અહીં ફરવા આવું છું ને આ સમુદ્રને જોઈને એક બહુ મજા આવે છે। નડાબેટ ફરવા આવ્યા છો, કેવું લાગે છે, કેવું અનુભવી રહ્યા છો? બહુ આનંદિત છું હું અંદરથી ને મને આ કુદરતી નજારો જોઈને બહુ આનંદ થાય છે। કેવું લાગે છે અહીંયા અત્યારે રણમાંથી દરિયો? બહુ સારું લાગે છે। અહીંયા પહેલાં પણ અહીંયા દરિયો હતો અને દરિયામાંથી અહીંયા રણમાં રૂપાંતરિત થયો છે અને અત્યારે આ વરસાદ આવ્યો છે અને વરે પણ અહીંયા દરિયા જેવો નજારો લાગી રહ્યો છે। કેવું લાગે છે, મજા આવે છે? બહુ મજા આવે છે, બહુ આનંદ થાય। લોકો દેશ વિદેશથી બધે ફરવા આવે છે, આપણા દેશના અનેક રાજ્યોમાંથી પણ અહીંયા ફરવા આવે છે। ચલો હિન્દી